આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરના માથે હવે પૂરનું સંકટ ઘેરાયું છે, કારણ કે આજે પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. સોમવારે 12 ઇંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે. તો આજવા સરોવરની જળ સપાટી પણ 214.10 ફૂટ પર પહોંચી છે. આજવામાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. વરસાદ અને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચતા પૂરનું સંકટ ઊભું થયું છે. વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી વધી 33.50 ફૂટ પર વધી રહી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા લોરેન્સ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. લોરેન્સ, વડોદરામાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. લોકોને શું સૂચના અને પ્રશાસન તરફથી કયા પ્રકારની કામગીરી? ગીતા, વાત કરી તો વડોદરા શહેરની અંદર જે આજવા સરોવરથી પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી વધીને 33.50 ફૂટે છે. અને તેને લઈને શું સ્થિતિ છે બતાવવાની કોશિશ કરીશું. કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવશે. સામે રસ્તો જોઈ શકો છો, કાલા ઘોડાથી આવતો આ રસ્તો. અત્યારે હું ફતેગંજ વિસ્તારમાં છું. આ જે પાણી જોઈ શકો છો તે વિશ્વામિત્રી નદીના ઉભરાયેલા પાણી છે. એટલે કે વિશ્વામિત્રી નદી જે છે 26 ફૂટ તેની ભયજનક, તે ઉપર તેની કેપેસિટી નથી, પરંતુ આપ અંદાજો મારી શકશો 33.50 ફૂટ એટલે કે ભયજનક જે સપાટી છે તેનાથી 7.5 ફૂટ ઉપર જે વિશ્વામિત્રી નદી વહી રહી છે, જેને લઈને સ્થિતિ જોઈ શકો છો. ચારે તરફ પાણી છે. લોકો અહીંયા અટવાયા છે. એક નાનો પરિવાર પણ અહીંયા આગળ વધી રહ્યો છે. ફતેગંજ સેફ્રોન સર્કલનો આ નજારો છે અને અહીંયા ચારે તરફ આપ જોઈ શકો છો લોકો આગળ વધી શકે તેવી સ્થિતિ નથી. વહેલી સવારથી પોતાના કામ ધંધા માટે લોકો નીકળ્યા છે, પરંતુ કોઈ આગળ જવાનો રસ્તો નથી. વડોદરા શહેરની વાત કરીએ તો ફતેગંજ, સયાજીગંજ સાથે કારેલીબાગ, આજવા રોડ સહિત તમામ વિસ્તારની અંદર વિશ્વામિત્રીના આવા જે જલસ્તર છે તે ઉભરાઈને બહાર આવી રહ્યા છે. કહેવામાં અતિશયોક્તિ નથી કે વડોદરા શહેરની જે વિશ્વામિત્રી નદી વરદાનરૂપ હતી તે આજે શાપિત એટલા માટે બની છે કે જે કોર્પોરેશન તંત્રનો અણધડ વહીવટ, અનેક ગેરકાયદેસર બાંધકામો વિશ્વામિત્રી નદી ઉપર બનતા તેનો પટ નાનો થયો, સાંકળો થયો, અને જેને લઈને પાણીના પ્રવાહ આગળ જતા નથી. સામે જોઈ શકો છો કે MS યુનિવર્સિટી તરફ જવાનો આ રસ્તો છે. ચારે તરફ નજર કરો, પાણી જ પાણી છે. આ ફક્ત એક વિસ્તારની અહીંયા વાત નથી, અનેક વિસ્તારની આ વાત છે. અને તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકો સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો? હવે કામ ધંધે આગળ પણ નહીં જવાય? કશું કહેવું નથી. હું નોકરી માટે આવ્યો છું બેટાસીથી, પણ પાછું જવાની શું કરું? હવે જવું જ પડશે પાછું, કારણ કે પાણી જવાય એવું નહીં સયાજીગંજમાં. હવે આગળ વધવું છે સયાજીગંજ, જવાય એવું નથી. ભાઈ, શું કહેશો? અટવાયા છો? અમે અટવાયા સાહેબ. અમે કમાડી બાગના કર્મચારી છે. અમે ઓફિસે જ આવ્યા છે, પણ પાણી જોઈએ એટલે ઓફિસે જવાય એવું છે નહીં સાહેબ. ઓફિસે પણ જવાતું નથી. સાહેબ, ક્યાં નીકળ્યા છો? અહીંયાથી આગળ નહીં જઈ શકો? મારે અલકાપુરીમાં બિઝનેસ છે, હું ત્યાં જોવા માટે જઉં છું, પણ આગળ જવાની સ્થિતિની શક્યતા જ નથી. એટલે હવે અહીંથી પાછા ઘરે જઈએ છીએ. લોકો ઘર જ પરત ફરી રહ્યા છે. પરેશભાઈ, બતાવશો? જોઈ શકો છો જે ગાડીઓ અહીંયાથી આગળ વધી રહી છે, ક્યાંક પાણીની અંદર ફસાઈ રહી છે. સયાજીગંજની અંદર તો અનેક 2 વ્હીલર 4 વ્હીલર ફસાય છે. ગઈકાલે એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો અને તેને લઈને જળબંબાકાર શહેર છે, પૂરનું સંકટ છે અને લોકો પોતાના કામ ધંધે જઈ શકતા નથી. નીકળ્યા છે તો ખરા, પરંતુ પરત ફરી રહ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત તમામ વિસ્તારની અંદર આ નજારો છે. અને જેને લઈને આજે વડોદરાવાસીઓ માટે ખૂબ જ સંકટમય દિવસ કહી શકાય. આજવા સરોવર 211 ફૂટ મેન્ટેન કરવાનું છે, પરંતુ 214 ફૂટથી ઉપર વહી રહ્યું છે. અને તેને લઈને 1540 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે સીધું